ગરીબમાં ગરીબ માણસ હોય તો એમ કે 9 લાખ રૂપિયાનો ખર્ચો મારા લગ્નમાં કરવો અને ભણવામાં લાખ રૂપિયા ખર્ચાતા હશે. ક્યાંથી આગળ વધીએ? આપણા બેઝિક વિજ્ઞાન જ આપણું ખોટું છે. બેઝિક આપણો પાયો જ આપણે ખોટો મેળ્યો છે. લગ્નની અંદર મોટો મંડપ બાંધી નાખે, મોટા જમણવાર કરે, મોટા મેળાવડા કરે, મહેમાનોને તેડાવે, એક દાડો ખાધું બધા કે જબર કરે બીજો દાડો ભૂલી જાય, બીજો દાડો બીજા બરાબર ને? એક દિવસે 10 લાખનો ખડાકો પૂરું. અને દીકરીને ભણવા માટે 10 લાખ ખર્ચ ના આટલા ક્યાંથી ખર્ચીએ? દીકરીને આપણો ખર્ચો ક્યાંથી કરીએ? એને તારકે કરી જવાનું. તો આપણે આ ઊંધા જે ગણે ભાગ્યા છે ને એને સીધા કરવા પડે. આપણે શિક્ષણની અંદર 90% ખર્ચો કરીને 10% લગ્નમાં ખર્ચો કરાય તો તમે પ્રગતિ કરી શકો. કોઈ પણ જ્ઞાતિ સમાજને કહું છું, દુનિયાના દેશમાં ડેવલપ દેશો જે કહેવાય કે પૈસાદાર થઈ ગયા એના 2 સર્વે કર્યા. એ લોકો લગ્નમાં જેટલો ખર્ચો કરે, જેટલો શિક્ષણમાં જેટલો ખર્ચો કરે એનો 10મો ભાગ લગ્નમાં ખર્ચો કરે. માની લો કે એને 10 લાખ રૂપિયા શિક્ષણમાં ભણાયા તો શિક્ષણમાં મેળવીને 10 લાખનો ખર્ચો કર્યો હોય ભણવામાં તો 1 લાખ રૂપિયા સુધીનો લગ્નમાં ખર્ચો કરે. મોટા ભાગે દુનિયાના દેશો આપે જે પૈસાદાર દેશો જે સુધી જાય એ બધા શું કરે છે? ભણવામાં ખર્ચો 90%, લગ્નમાં ખર્ચો 10%. દીકરાનો હોય કે દીકરીનો હોય, દીકરીને ભણાવવા માટે એ 1 લાખનો ખર્ચો કરે તો 9 લાખ રૂપિયા ભણવામાં, 1 લાખ લગ્નમાં. તો સમજ્યા તમે? આપણે તે શું કરે છે? એનાથી ઉલટું કરે.